જય માતાજી. આપણે બધા મિત્રો અત્યારે ઉપડી ગયા છે. 1:20 જેવો ટાઈમ થયો છે. આપણા ભેગા જેડી જવડા છે. એક ખાવા જે ઉગ્યો હોય રાઈટનો ટાઈમ છે. અત્યારે પ્લાન મીડિયાનો પ્લાન કાંઈ હતો જ નહીં. રામ ભરોસે નીકળી ગયા છે અત્યારે મઢડા જવા માટે. ફાઇનલી મિત્રો આપણે અત્યારે 2:38 જેવો ટાઈમ કરતી હોય અને પોગી ગયા આપણે. એક અંદર સૂતો હે. અરે જાદુગર હલાલ ફોટા ફોટા પાડવાના. ક્યાં હૂટો ક્યાં એના ચંપલ વંપલ પડ્યા. ગાંડા હું નવો વ્લોગર છું, તને શું ખબર? કાલે યુટ્યુબમાં જડી છે. હવે બધા અહીંથી કરી લ્યો સોનલમાના દર્શન. પેલી મિત્રો અત્યારે આપણે દર્શન કરી લીધા. 3 જેવો ટાઈમ થયો છે. તમે પણ બધા સોનલમાના દર્શન કરી લ્યો. આપણે ફોટા બોટા પાડી લીધા કમ્પ્લીટ. કોમેન્ટમાં બધા લખાવી દીજો જય સોનલમાં. મળીએ આપણે ગેટે બહાર ફોટા પાડી લઈ. આપણે બી આવત તો બહાર વહી ગયા. આ છે કાંઈક રાઈટનો લુક સોનલમાં મઢડા મંદિર. દર્શન કરી લીધા અને ફોટા આપણે પાડી લીધા. ગેટે પણ પાડી લીધા, અંદર દર્શન કરી લીધા અને આપણે અત્યારે મઢડાથી રિટર્ન થઈ ગયા છે. કેમ કે 3 વાગ્યા હતા એટલે કીધું કે ટાઈમસર ધીમે ધીમે ઘર ભેગા થઈ જાય. આપણે મઢડાથી બહાર નીકળતા આપણને ચા પીવાનું મન થઈ ગયું હતું. એટલે રુદ્રરાજ હોટલમાં આપણે રહી ગયા ઊભા ચા પીવા. અને ચા બનતી હતી અને અહીં આપણી ગાડી ઊભી હતી. ચા આવી ગઈ એટલે આપણે બે ચાની રકાબી ભરી લીધી. મેં અને મારા મિત્ર જેડીએ બે ચા પી લઈ. ચા પીને નીકળી હતી. હુકુમ હોય તો જવાય છે. એટલે આપણે અત્યારે હુકુમ હતો તો મઢડાજીને પણ પાછા આવી ગયા છે. અને અત્યારે આપણે ટાઈમ જોઈએ તો આપણે અત્યારે 5 જેવો ટાઈમ થયો છે. અને કોમેન્ટમાં જય સોનલમાં લખી દેજો. અને તમને જો અમારા મિની વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આપણે દરેક નવા નેક્સ્ટ મિની વ્લોગમાં મળતા રહીએ. મળીએ આપણે નવા નેક્સ્ટ મિની વ્લોગમાં.